રાજકોટ જિલ્લાના ઉપલેટા ખાતે જ્યારે મહામુહિમ અને બંધારણના ઘડવૈયા એવા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ હોય ત્યારે હજારોની સંખ્યામાં રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। બાબા સાહેબના સ્ટેચ્યુને ફૂલહાર કરવામાં આવ્યા હતા। વિશ્વ રત્ન અને બંધારણના ઘડવૈયા અને જાણે તમામ લોકોને સંપૂર્ણ રીતે તમામ જ્ઞાતિને પણ સંપૂર્ણ રીતે હક પાવ્યા છે એવા ભીમરાવ બાબા સાહેબ આંબેડકરની જ્યારે જન્મજયંતિ હોય ત્યારે મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે મહારેલીનું પ્રસ્થાન ઉપલેટાના બસ સ્ટેશન પાસેથી કરવામાં આવ્યું હતું। ઉપલેટાના રાજમાર્ગો એવા આંબેડકર ચોક, વડલી ચોક, બાપુના બાવલા ચોક, ગાંધી ચોકના રાજમાર્ગો ઉપર આ રેલીનું ભવ્ય આયોજન કરાયું છે। આંબેડકર ચોકમાં આ રેલી પૂર્ણ કરવામાં આવી। પોલીસ પેટ્રોલિંગ અને પોલીસ પ્રોટેક્શન સાથે કરવામાં આવ્યું હતું। જ્યારે રેલીમાં જય ભીમ, જબ તક સૂરજ ચાંદ રહેગા, બાબા તેરા નામ રહેગા તેવા નારા સાથે આ રેલી નીકળી હતી। ત્યારબાદ બાબા સાહેબના સ્ટેચ્યુ પાસે આવી બાબા સાહેબને ફૂલહાર કરવામાં આવ્યા હતા। ત્યારે આ કાર્યક્રમમાં દલિત સમાજના આગેવાનો, હોદ્દેદારો તેમજ કાર્યકરો, ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। જે કે સિંગુદાત સાથે અર્શી આહિર, ઉપલેટા। હું પ્રફુલ પારગી, પૂર્વ સદસ્ય ઉપલેટા નગરપાલિકા। આજ રોજ 135મી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિના અવસર પર ઉપલેટા નગરપાલિકા તેમજ સમસ્ત અનુસૂચિત જાતિ સમાજ દ્વારા એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું છે। આ કાર્યક્રમના અંતર્ગત સવારમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને જુદા જુદા શહેરના સમગ્ર સમાજના આગેવાન દ્વારા, સમગ્ર રાજકીય પાર્ટીઓ દ્વારા, સમગ્ર સમાજના સંગઠન દ્વારા ફૂલહાર, પુષ્પ અર્પણ કરવામાં આવેલ હતા। આ સમગ્ર કાર્યક્રમ ઉપલેટા નગરપાલિકાના સદસ્ય શ્રી લીલાબેન વિજયભાઈ સોલંકીના અધ્યક્ષસ્થાને રાખવામાં આવેલો છે। નગરપાલિકા અને દલિત સમાજ દ્વારા સંયુક્ત કાર્યક્રમ હોય અત્યારે આજ 4 વાગે ઉપલેટા વણકરવાસ ખાતેથી તાંબડિયા ચોક, પાંજરાપુર ચોક, ગાંધી ચોક થઈ બાવલા ચોક થઈ અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના પ્રતિમા પાસે આ શોભાયાત્રાની સમાપ્તિ થશે। આમાં જુદા જુદા ગ્રામ્ય વિસ્તારમાંથી, જુદા જુદા સંગઠનમાંથી તમામ સમાજના આગેવાનોની પોતાની હાજરી છે। તે બદલ સૌનો ખૂબ ખૂબ આભાર।